Standard 2, Subject English, Lesson number 7, A and N. અંગ્રેજી ભાષામાં એ અને એન બે આર્ટિકલ છે. અંગ્રેજી ભાષામાં એ અને એન બે આર્ટિકલ છે. આને આપણે એ કહીશું અને આને આપણે એન કહીશું. એટલે અંગ્રેજી ભાષામાં એ અને એન બે આર્ટિકલ છે. અંગ્રેજી મૂળાક્ષરોમાં આપણે એ, ઈ, આઈ, ઓ અને યુ એ 5 સ્વર છે. બાકીના બધા મૂળાક્ષરો વ્યંજન છે. આપણે જોઈશું કે અંગ્રેજી મૂળાક્ષરોમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26 મૂળાક્ષરો હોય છે. અંગ્રેજીમાં 26 મૂળાક્ષરો હોય છે, જેમાં એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 સ્વર હોય અને બાકી બધા વ્યંજન હોય. ફરીથી એ, ઈ, આઈ, ઓ અને યુ આને સ્વર કહેવાય, બાકીના વ્યંજન કહેવાય. તો વ્યંજન કયા છે? પહેલાં આપણે જોઈશું કે એ, ઈ, આઈ, ઓ અને યુ આ સ્વર છે. તો વ્યંજનમાં બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. આ જે છે તેને આપણે વ્યંજન કહીશું અને સ્વર 5 જ છે. એ, ઈ, આઈ, ઓ અને યુ. ફરીથી એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 સ્વર છે અને બાકીના બધા વ્યંજન છે. હવે ત્રીજી સૂચના વાંચીએ. એકવચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા જાતિવાચક નામ પહેલાં એ આર્ટિકલ મુકાય. તો સૌપ્રથમ આપણે જોઈએ કે એકવચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા જાતિવાચક નામ પહેલાં એ મુકાય. એટલે જો વ્યંજનથી શરૂ થતું હોય, જેમ કે બીથી સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ આ બધા જ વ્યંજન છે. જો વ્યંજનથી શરૂ થતું હોય તે જાતિવાચક નામ પહેલાં આપણે એ આર્ટિકલ મૂકીશું. અને સ્વરથી શરૂ થતા હોય, જેમ કે એ, ઈ, આઈ, ઓ અને યુ આ સ્વરથી શરૂ થતા હોય જાતિવાચક નામ, તો તેની આગળ આપણે એન મૂકીશું. ફરીથી આપણે જોઈશું કે એકવચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા જાતિવાચક નામ પહેલાં એ આર્ટિકલ અને સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એન આર્ટિકલ મુકાય. હવે એકવચન એટલે એક જ હોય તો તે એકવચન કહેવાય. અને જો વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા હોય તો એ મુકાય અને સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ હોય તો તેની પહેલાં એન મુકાય. સૌથી પહેલાં આપણે
એ ક્યારે મુકાય તે જોઈ લઈશું. અહીંયા જુઓ તો બોલ એટલે કે દડાનું ચિત્ર આપ્યું છે અને સ્પેલિંગ તો આપેલો જ છે, આપણે ખાલી એ કે એન મૂકવાનું. તો અહીંયા બી છે, એ પણ નથી, ઈ નથી, આઈ નથી, ઓ નથી અને યુ નથી. જો એ, ઈ, આઈ, ઓ ને યુ તેમાંથી કોઈ પણ ના હોય સ્વર તો આપણે એ મૂકીશું. એટલે અહીંયા બી છે, એ નથી, ઈ નથી, આઈ નથી, ઓ નથી અને યુ પણ નથી, એટલે એ મૂકીશું. એટલે બી વ્યંજન છે એટલે વ્યંજનની પહેલાં એ મૂકીશું. તેના પછી મરઘી, મરઘીને આપણે અંગ્રેજીમાં કહીશું હેન. હવે હેન છે તેમાં પણ પહેલાં હેન એમાં હ બોલાય છે એટલે એચ. તો હ છે એચ તે વ્યંજનમાં આવે છે. સ્વરમાં એ, ઈ, આઈ, ઓ અને યુ આવે તો તેમાંથી એક પણ નથી એટલે હ વ્યંજનમાં છે એટલે આપણે આગળ એ મૂકીશું. તેના પછી પેનનું ચિત્ર છે. તો આ પેન છે તો પેનને અંગ્રેજીમાં પેન જ કહીશું. તો આપણે પેન છે તેમાં પી છે એટલે પી પણ વ્યંજન છે. અહીંયા આગળ એથી શરૂ નથી થતું, ઈથી પણ શરૂ નથી થતું, આઈ, ઓ અને યુથી પણ શરૂ થતું નથી એટલે આપણે અહીંયા એ મૂકીશું. તેના પછી બતક છે, બતકને આપણે અંગ્રેજીમાં કહીશું ડક. તો ડી છે તે પણ વ્યંજન છે એટલે આપણે તેની આગળ એ મૂકીશું. તેના પછી છે ટોપી, ટોપીને આપણે અંગ્રેજીમાં કહીશું કેપ એટલે તેમાં પણ સી છે, સી એ વ્યંજન છે એટલે આપણે તેની આગળ મૂકીશું એ. તેના પછી સફરજન, સફરજનને આપણે અંગ્રેજીમાં કહીશું એપલ. હવે એપલ છે તેની આગળ દરેકને એ દેખાય છે. એપલના સ્પેલિંગમાં સૌથી પહેલાં ઉચ્ચાર એ આવે છે. હવે એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 સ્વર છે. આ 5 સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા નામમાં એન મુકાય એટલે આપણે એપલમાં એ આવે છે અને સ્વરમાં પણ એ આવે છે એટલે આપણે એપલના સ્પેલિંગની આગળ મૂકીશું એન. તેના પછી છે એગ એટલે કે ઈંડું. તો અહીંયા પણ ઈ છે, ઈ શું છે? સ્વર છે. એ, ઈ, આઈ, ઓ અને યુ. એ, ઈ, આઈ, ઓ અને યુ આ સ્વર છે. જો સ્વરથી શરૂ થતા હોય તે ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં આપણે એન મૂકીશું. અહીંયા ઈ છે તો અહીંયા પણ ઈ આપેલો છે એટલે કે ઈ સ્વર છે એટલે આપણે તેની પહેલાં એન મૂકીશું. હવે અહીંયા શાહીનો ખડિયો તેને આપણે અંગ્રેજીમાં કહીશું ઇન્કપોટ. હવે ઇન્કપોટમાં આગળ આઈ આપ્યો છે. આઈ છે તે સ્વરમાં આવે છે એટલે જો સ્વર હોય તો તેની પહેલાં આપણે એન મૂકીશું. એનનો સ્પેલિંગ એ એન. તેના પછી છે ઘુવડ. તો ઘુવડને આપણે અંગ્રેજીમાં કહીશું આઉલ. તો આઉલમાં પણ જે સ્વરથી ચાલુ થાય ઉચ્ચાર તેમાં ઓ છે. તો ઓ છે તે પણ સ્વર છે એટલે ઓની પહેલાં આપણે મૂકીશું એન. તેના પછી છે છત્રી. છત્રીને આપણે અંગ્રેજીમાં કહીશું અમ્બ્રેલા. તો અમ્બ્રેલા છે તેમાં આગળ સૌથી પહેલાં શરૂ થાય તે ઉચ્ચારમાં યુ આવે છે એટલે કે અમ્બ્રેલાનો યુ. એટલે યુ છે તે પણ સ્વર છે અને જો સ્વરથી શરૂ થતું હોય તો તેની પહેલાં આપણે એન મૂકીશું. એટલે હવે એપલમાં એ છે એટલે આગળ એન. અહીંયા ઈ છે એટલે આપણે આગળ એન મૂકીશું. આઈ એટલે એન, આઉલમાં ઓ એટલે એન અને યુ એટલે એન. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી હશે કે જેમાં એ, ઈ, આઈ, ઓ,
5 શબ્દથી નામ શરૂ થતા હોય તો તેની પહેલાં એન મુકાય અને બાકી બધા જ વ્યંજન છે અને જો તે આવે તો આપણે એ મૂકીશું. એ, ઈ, આઈ, ઓ અને યુ તે ઉચ્ચારથી શરૂ થતા જાતિવાચક નામ પહેલાં આપણે એન મૂકીશું અને બાકીના બધા જ જાતિવાચક નામ પહેલાં આપણે એ મૂકીશું. હવે આપણે બંને એકસાથે જોઈશું. અહીંયા સૌથી પહેલાં તો આપણે ધ્યાન રાખી લઈશું કે જે જાતિવાચક નામ પહેલાં એ, ઈ, આઈ, ઓ અને યુ હોય એ, ઈ, આઈ, ઓ અને યુ હોય તો તે જાતિવાચક નામની આગળ આપણે એન મૂકીશું. બાકી બધા જ જાતિવાચક નામની આગળ આપણે એન મૂકીશું. અહીંયા આપણે જોઈએ કે બી છે તો અહીંયા બી છે એનમાં નથી એટલે આપણે બી કેવું થશે વ્યંજન એટલે આપણે એ મૂકીશું. તેના પછી હેન તો એચ છે તો અહીંયા સ્વરમાં એચ નથી એટલે આપણે ત્યાં એ મૂકીશું. તેના પછી પેન તો પેનમાં પહેલાં પી છે તો એમાં એ, ઈ, આઈ, ઓ ને યુ તેમાં પી નથી એટલે આપણે તે શબ્દની પહેલાં એ મૂકીશું. તેના પછી છે બતક એટલે કે ડક તો તેમાં પણ ડી આવે છે એટલે ડી છે તે વ્યંજન છે. એ, ઈ, આઈ, ઓ અને યુ તે સ્વર છે એટલે આમાંથી પણ ડી નથી એટલે આપણે ત્યાં એ મૂકીશું. અને કેપમાં સી છે તો સી વ્યંજન છે એટલે ત્યાં એ મૂકીશું. તેના પછી એપલમાં એ આવે છે તો એ છે તે સ્વર છે. એ, ઈ, આઈ, ઓ ને યુ એમાં એ સ્વર છે એટલે આપણે આગળ એન મૂકીશું. તેના પછી એગ એટલે તેમાં પણ ઈ આવે છે એટલે તે પણ સ્વર છે. અહીંયા સ્વરમાં ઈ આવે છે એટલે ત્યાં એન મૂકીશું. તેના પછી છે ઇંકપોટમાં પણ આઈ છે તે સ્વર છે. એ, ઈ, આઈ, ઓ અને યુ તે સ્વર છે એટલે આપણે આગળ એન મૂકીશું. તેના પછી છે આઉલ OWL આઉલમાં પણ ઓ છે અને ઓ છે તે સ્વર છે એટલે આપણે આઉલના સ્પેલિંગની આગળ એન મૂકીશું. અને તેના પછી અમ્બ્રેલા તો અમ્બ્રેલા છે તેમાં યુ છે એટલે યુ સ્વર છે એટલે આપણે આગળ લખીશું એન.